टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત અન્ય એક મુદ્દા વિશે। હવે એક મહત્વની વાત જે આપણા બધા માટે ખૂબ કામની છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે। આ જ નિર્ણયના આધારે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રારે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે। આ નવા નિયમોમાં છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે કંઈક આ પ્રકારે છે। જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે। નંબર 2, એક મહત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની જે કોલમ હોય છે તેમાંથી બાયોલોજિકલ પિતાનું નામ દૂર કરી શકાશે નહીં। ત્યાં ફરજિયાત પિતાનું નામ જ લખવાનું રહેશે। 3 નંબરની વાત એ છે કે જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તો પણ તેઓ ઈચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામના બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે। જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ અને લાસ્ટ નેમ બંને લખાવવાનું ટાળી શકે છે અને તે વૈકલ્પિક રહેશે, એટલે કે દાખલામાં ફક્ત બાળકનું નામ જ રાખી શકાશે। હવેથી બાળકના નામના પ્રથમ અટક વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ રાખવું હોય તો પણ તે માન્ય ગણાશે। પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેજેટ અને પુરાવાને આધારે તેમાં સુધારો થઈ શકશે। મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવી વૈકલ્પિક કરી શકાશે। અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો, પરંતુ હવે નવા પરિપત્ર મુજબ સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે। મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે। રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઇઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના પણ આપી દેવાઈ છે। જો કે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અન્ય રાજ્યોની રજૂઆત હતી, એટલે કે અન્ય રાજ્યોના લોકો જે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે આ લોકોની જે રજૂઆત હતી એ રજૂઆતને આધીને રાજ્ય સરકારે જે છે તે જન્મ અને મરણના જે નામો આવતા હતા તે નામોની અંદર કેટલાક અંશે ફેરફાર કરવાનો નિર્ણય જે છે તે કર્યો છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। તો આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે તમામ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। એટલે કે હવે જેટલી પણ તકલીફો પડતી હતી શાળાની અંદર અથવા તો કોઈ પણ સરકારી દસ્તાવેજની અંદર નામ અને અટકને લઈને તે સમસ્યામાંથી એક મુક્તિ મળશે। સાથે વિકલ્પો ખુલી ગયા છે, એટલે તમારા પાસે ઓપ્શન પણ ઘણા છે જેની અંદરથી તમને જે યોગ્ય લાગતું હોય એ પ્રકારે તમે તમારું નામ, અટક અને સરનામાની જ્યાં સુધી વાત છે અથવા તો બીજા કોઈ પુરાવાની અંદર જે વિગતોની વાત છે એની અંદર આ ડોક્યુમેન્ટ પણ ખૂબ મહત્વનું સાબિત થશે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।